हेलो गुड मॉर्निंग विद्यार्थीओ केम छो बधा मजामां छो। चालो आजे धोरण 11 ना भूगोळ विषयमां આપણે નવમો પાઠ તાપમાન વાળા પાઠની ચર્ચા કરતા હતા। એમાં છેલ્લે તાપમાનના વિતરણ પર અસર કરનારા એવા આપણે પરિબળોની ચર્ચા કરી ગયા। હવે આ પાઠના અંત ભાગ તરફ આપણે જઈ રહ્યા છીએ। હવે આ પાઠની અંદર આ વિડિયોના 5મા ભાગમાં આજે આપણે તાપમાનનું વિતરણ અને તાપમાનનું વ્યુત્ક્રમણ આ બે બાબતો આજે જોવાની છે। આ પૃથ્વી સપાટી ઉપર મહાસાગર અને ભૂમિખંડો આ બંને આવેલા છે। ભૂમિખંડો ઉપર રણ પ્રદેશો, હિમ આચ્છાદિત પ્રદેશો, મેદાનો, જંગલો, પર્વતો, પ્રાકૃતિક પ્રદેશો આવું બધું આવેલું છે। વિવિધ પ્રકારની સપાટી અલગ પ્રમાણમાં સૂર્યાઘાત મેળવે છે। આમ વાતાવરણનું તાપમાન પણ બધી જગ્યાએ અલગ અલગ રહેવાનું। એટલે એને આધારે તાપમાનના વિતરણનો અભ્યાસ કરવા માટે થઈ અને એને બે વિભાગમાં વહેંચવામાં આવ્યું છે। એક તાપમાનનું ક્ષૈતિજ વિતરણ અને બીજું તાપમાનનું ઊર્ધ્વ વિતરણ। મેં તમને કહ્યું એની જેમ આ પૃથ્વી સપાટી ઉપર કોઈ જગ્યાએ ગરમ એવા રણ પ્રદેશો છે, કોઈ જગ્યાએ સતત બરફ જ છવાયેલો રહે છે એવા પ્રદેશો છે, કોઈ જગ્યાએ મેદાની પ્રદેશો છે તો ત્યાં ખૂબ સરસ રીતે ખેતી થઈ શકતી હોય અને રહેવાલાયક વિસ્તારો હોય એવા પ્રકારનું વાતાવરણ હોય, એવા પ્રકારનું ત્યાંનું તાપમાન હોય। કોઈ જગ્યાએ ગીચ જંગલો છે, કોઈ જગ્યાએ પર્વતીય પ્રાકૃતિક પ્રદેશો છે। તો દરેક જગ્યાએ તમે જુઓ કે એને સૂર્યાઘાત અલગ અલગ પ્રકારે મળવાનો છે। એને આધારે અહીંયા બે પ્રકારના વિતરણ કરેલા છે। તાપમાનનું ક્ષૈતિજ વિતરણ પહેલો પ્રકાર। શું અર્થ થાય ક્ષૈતિજ એટલે? આ ક્ષૈતિજ એટલે આ પૃથ્વી ઉપર તાપમાનનું વિતરણ કેવી રીતે કરવામાં આવ્યું છે એ પહેલો પ્રકાર। અને બીજો પ્રકાર ઊર્ધ્વ એટલે પૃથ્વી સપાટીથી ઊંચે એવા પ્રકારનું તાપમાનનું વિતરણ, એને ઊર્ધ્વ વિતરણ કહેવાય। હવે આની વાત જો તમને કરું કે પૃથ્વી સપાટી ઉપર તાપમાનના ક્ષૈતિજ વિતરણ ઉપર પૃથ્વી સપાટીના અક્ષાંશો, પછી સમુદ્રથી અંતર કેટલું છે કોઈ પણ ભૂસપાટીનું એ વાત, મહાસાગરના પ્રવાહો ત્યાં ગરમ છે કે ઠંડા આવી બાબત, પવનોની દિશા કઈ તરફની છે, ઊંધી દિશામાં છે કે દર વખતે વરસાદ લઈ આવે એવા પ્રકારની પવનોની દિશા છે, રણ પ્રદેશમાંથી એ પવનો આવી રહ્યા છે કે બીજી કોઈ જગ્યાએથી, સ્થળની ઊંચાઈ કેટલી છે, તમે પર્વતીય પ્રદેશ ઉપર રહ્યો છો કે જમીન સપાટી ઉપર, એનો મતલબ કે દરિયાથી કેટલી ઊંચાઈ ઉપર રહ્યો છો। આ બધા પરિબળોની અસર એમાં જોવા મળે। કેમાં? તાપમાનના ક્ષૈતિજ વિતરણમાં। તમને ન સમજાયું હોય તો હું ફરી એક વખત આ વાતને દોહરાવું છું કે આ પૃથ્વી સપાટી ઉપર તાપમાનનું ક્ષૈતિજ વિતરણ કરવા માટે થઈ, એટલે કે આ ભૂસપાટી ઉપર તાપમાનનું વિતરણ કરવા માટે થઈ અને તમે કયા અક્ષાંશની વચ્ચે રહ્યો છો, તમે સમુદ્રથી કેટલા અંતર ઉપર રહ્યો છો, નજીક કે દૂર, મહાસાગરના પ્રવાહો ગરમ છે કે ઠંડા,
કેવા વિસ્તારમાં રહો છો તમે, કે જે વિસ્તારમાં રહો છો એની નજીકના મહાસાગરના પ્રવાહ ગરમ છે કે ઠંડા, પવનોની દિશા સીધી દિશા છે કે ઉર્ધ્વ દિશા, સ્થળની ઊંચાઈ વધારે છે કે ઓછી, આ બધા પરિબળો ક્ષૈતિજ વિતરણ ઉપર અસર કરનારા છે. આપણે વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ તરફ કે દક્ષિણ ધ્રુવ તરફ જતા સૂર્યના કિરણો ત્રાસા પડે. આ તો આપણે વારંવાર વાત કરવાની આવશે કે આ તરફથી આ સૂર્ય છે એ સૂર્યના કિરણો આમ પડે એટલે એને ત્રાસા પડે એમ કહેવાય. વિષુવવૃત્તથી જેમ ઉત્તર તરફ જઈએ કે દક્ષિણ ધ્રુવ તરફ જઈએ એમ એમ સૂર્યના કિરણો ત્રાસા પડતા હોય છે, એટલે તાપમાનમાં ઘટાડો થતો હોય છે. સમુદ્ર કિનારાથી નજીકના વિસ્તારોનું તાપમાન હોય એ સમ હોય અને કિનારાથી દૂરના ખંડસ્થ જમીન વિસ્તારો જે હોય એનું તાપમાન વિષમ હોય છે. ખંડસ્થ જમીન વિસ્તારોમાં તાપમાનનો દૈનિક ગાળો અને વાર્ષિક ગાળાનો તફાવત પણ વધુ હોય છે, જ્યારે સમુદ્ર કિનારા નજીકના જમીન વિસ્તારનું તાપમાન સમઘાત રહે છે. તમને આના ઉપરથી આ વાત વારંવાર આવે છે. આના આગળના મુદ્દામાં પણ આપણે કરી ગયા હતા આ વાત કે સમુદ્ર કિનારાની નજીકના જમીન વિસ્તારનું તાપમાન કેવું હોય, સમઘાત હોય. દૈનિક ગાળો અને વાર્ષિક ગાળો આ બંને ખંડસ્થ વિસ્તારોનું તાપમાન લ્યો તો એમાં ઘણો બધો તફાવત હોય છે. મહાસાગરના હવે અક્ષાંશ અને સમુદ્રથી અંતર આ બે વિસ્તારોની વાત કરી. હવે હું મહાસાગરના પ્રવાહો વિશેની વાત કરું છું આ વિતરણની અંદર, કે મહાસાગરના ઠંડા અને ગરમ પ્રવાહો જે તે પ્રદેશના કિનારાના વિસ્તારોના તાપમાન ઉપર અસર કરે છે. જે વિસ્તારમાં ઠંડા પ્રવાહો વહેતા હોય તે કિનારાના પ્રદેશનું તાપમાન નીચું રહેશે અને જે વિસ્તારોમાં ગરમ પ્રવાહો વહેતા હોય તે કિનારાના પ્રદેશનું તાપમાન ઊંચું જાય છે. આ ઉપરાંત હજી જો મારે વાત કરવી હોય પવનોની, તો ગરમ અને સૂકા પવનો જે વિસ્તારમાં વાય છે ત્યાં તાપમાન કેવું હોય, ઊંચું હોય, અને જ્યાં ઠંડા અને સૂકા પવનો વાતા હોય એ વિસ્તારોનું તાપમાન નીચું રહે છે. જંગલોનું પ્રમાણ કેવું છે, સ્થળની ઊંચાઈ કેવી છે, જમીનના પ્રકાર કેવા છે, વાદળનું પ્રમાણ કેવું છે, વધારે કે ઓછું, આ બધા પરિબળો તાપમાનના વિતરણ ઉપર અસર કરે છે. એટલે આ વાત થઈ ક્ષૈતિજ વિતરણની. હમણાં જ મેં છેલ્લે વાત કરી એની થોડીક વધારે વાત કરું તમને કે વાદળનું પ્રમાણ આ પણ તાપમાનના વિતરણ ઉપર અસર કરનારું પરિબળ છે. તમને બે પ્રદેશોની વાત કરું કે એક આ વિષુવવૃત્ત પ્રદેશ છે એની આસપાસ આ 5 અક્ષાંશ આ બાજુ અને 5 દક્ષિણના અક્ષાંશ, આની વચ્ચે દરરોજ બપોર પછી મોટા ભાગે 365 દિવસમાંથી મોટા ભાગના દિવસોમાં, હું એમ બોલું છું, અમુક દિવસોને બાદ કરતા મોટા ભાગના દિવસોમાં વરસાદ પડે છે. કેમ? તો કે ત્યાંનું તાપમાન જ એટલું ઊંચું છે. હવે વરસાદ પડે એટલે બપોર પછી જેમ આપણે ભાદરવા મહિનામાં કેમ વાદળો નીકળી આવે, એમ વાદળો બપોર પછી વિષુવવૃત્તીય પ્રદેશો ઉપર નીકળી આવે છે. એવી જ રીતે ભારત દેશ જ્યાં આવેલો છે, ભારતના પૂર્વ વિસ્તારનો જે 7 સીટર રાજ્યો રહ્યા, હિમાચલ પ્રદેશ, મેઘાલય,
અસમ, આ બધા જે 7 રાજ્યો નાના નાના છે એના પર્વતીય ઢોળાવો ઉપર ખૂબ વરસાદ પડે છે. ત્યાં મોટે ભાગે ચા વગેરે પકવવામાં આવે છે. આ વિસ્તારમાં વાદળોનું પ્રમાણ ખૂબ રહે છે, તાપમાન ઓછું અનુભવાય છે, એટલે મોટે ભાગે ત્યાં એ વિસ્તારમાં 27 ડિગ્રી તાપમાનથી ઊંચું જતું જ નથી. એટલે એનો મતલબ એવો થાય કે ત્યાં 22-23 સરેરાશ તાપમાન અનુભવાય છે, 27 ઊંચામાં ઊંચું હોય છે. એટલે ઉનાળો છે ને એનો એટલો બધો ગરમ પણ નથી હોતો પૂર્વ ભારતના રાજ્યોનો. બાકી તો ચા ને કોફી ને એવું ન પાકી શકે. એટલે વાદળોનું પ્રમાણ, ત્યાંનું બીજી રીતે હવામાન, એ સ્થળની ઊંચાઈ, જંગલોનું પ્રમાણ, આ બધા પૂર્વ ભારતના રાજ્યો છે ને એમાં ખાસ અસર કરે છે. આ બધા પરિબળો હું બોલ્યો તે, એને તાપમાનનું ક્ષૈતિજ વિતરણ કહેવાય. હવે વાત આવે છે તાપમાનના ઉર્ધ્વ વિતરણની. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી જેમ ઊંચે તરફ દર 1 કિલોમીટર જઈએ એમ 6.5 ડિગ્રી તાપમાન શું થાય? ઘટે. તાપમાનના આ ઘટાડાના દરને લેપ્સ રેટ કહેવાય છે. તમને 1 કે 2 માર્ક્સમાં આ વ્યાખ્યા પૂછાય, એને બરાબર યાદ રાખવાની કે પૃથ્વી સપાટીથી જેમ આપણે ઊંચે જતા જઈએ એમ 1 કિલોમીટરે 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે, એને એ ઘટાડાના દરને લેપ્સ રેટ કહેવાય છે. આવી વ્યાખ્યા યાદ રાખજો. આ ઘટાડો વાતાવરણના ક્ષોભાવરણમાં જ અનુભવાય છે. ક્ષોભાવરણ એટલે શું? તમે ભણી ગયા છો. 16 કિલોમીટર સુધી, વધારેમાં વધારે 16 કિલોમીટર સુધી અનુભવાતું આવરણ એટલે ક્ષોભાવરણ. સૂર્યના કિરણો દ્વારા સૌથી પહેલા પૃથ્વી સપાટી ગરમ થાય, ત્યાર પછી ક્રમશઃ વાતાવરણ ગરમ થાય. આ રીતે વિવિધ પ્રક્રિયાઓ દ્વારા, વિવિધ પ્રક્રિયાઓ એટલે કઈ? ઉષ્ણતા નયન, ઉષ્ણતા ગમન અને ઉષ્ણતા વહન, આ ત્રણેય પ્રકારની પ્રક્રિયાઓ છે. એના દ્વારા વાતાવરણ ગરમ થાય છે. આમ પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જતા જઈએ એમ એમ તાપમાન શું થાય? ઘટે. એટલે પર્વતીય ક્ષેત્રોમાં જે આવેલા ગિરિમથકો હોય, પ્રવાસન સ્થળો હોય, એ બધા કેમ વધારે ફૂલ્યા ફાલ્યા? ત્યાં કેમ ભાઈ પ્રવાસન સ્થળો તરીકે વિકાસ પામ્યો? એટલા માટે કે પૃથ્વી સપાટીથી જેમ ઊંચે જતા જઈએ એમ તાપમાન ઘટે છે અને લોકો ગરમીના ત્રાસથી બચવા માટે થઈ અને એવા સમયે આવા ગિરિમથકો ઉપર જાય છે હવા ખાવા માટે. એ હવા ખાવાના સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હોય છે. શિમલા, મનાલી, શ્રીનગર, નૈનીતાલ, દાર્જિલિંગ, સાપુતારા, પંચમઢી, મહાબળેશ્વર, ઉટી, આબુ, આ બધા ગિરિમથકો છે. એના ઉત્તમ દૃષ્ટાંત છે આ બધા. ત્યાં તાપમાનનું ઉર્ધ્વ વિતરણ લાગુ પડે છે. ઊંચે જઈએ એમ તાપમાન ઘટે અને એવા સ્થળો કે જ્યાં ગરમી ઓછી અનુભવાય. તાપમાનના વિતરણ ઉપર અસર કરનારા આપણે 2 પરિબળો જોયા. એક ક્ષૈતિજ એટલે પૃથ્વી સપાટી પરનું અને એક ઉર્ધ્વ એટલે ઊંચી સપાટી ઉપરનું. હવે આ 2 પ્રકારનું જ્યારે ન અનુભવાતું હોય એટલે કે કેટલાક સંજોગોમાં વાતાવરણનું તાપમાન જેમ ઊંચે જાય ત્યારે ઘટવાને બદલે વધે ને, આ પ્રક્રિયાને તાપમાન વ્યુત્ક્રમણ કહેવાય. એ અમુક જગ્યાએ જેવું બને, બધી જગ્યાએ કઈ તાપમાન વ્યુત્ક્રમણ અનુભવાતું નથી. તો આ પૃથ્વી સપાટી છે એ બહુ ગરમ થઈ જાય ને ગરમ જ રહે કાયમી. પણ કેટલાક સંજોગો, કેવા સંજોગોમાં અમુક વિસ્તારનું તાપમાન વ્યુત્ક્રમણ થતું હોય તો કે જ્યાં શિયાળાની બહુ લાંબી રાત્રિ, સ્વચ્છ હવા, સ્થિર હવા, સ્વચ્છ આકાશ હોય, પવન વિનાની રાત હોય, હિમ આચ્છાદિત પ્રદેશો હોય,
આવા બધા પરિબળોની અસરથી તાપમાન વ્યુત્ક્રમણ અનુભવાતું હોય. ફરીથી કહી દઉં, તાપમાન વ્યુત્ક્રમણ એટલે શું? કેટલાક સંજોગોમાં વાતાવરણનું તાપમાન જેમ ઊંચે જઈએ ત્યારે ઘટવાને બદલે વધે, એને તાપમાન વ્યુત્ક્રમણ કહેવાય. પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ખૂબ જ ઝડપથી ઠંડુ પડી જાય અને એ સમયગાળા દરમિયાન વાતાવરણની ઊંચે આવેલા જે સ્તરો છે એ પ્રમાણમાં ગરમ હોય છે. આવી પરિસ્થિતિને વ્યુત્ક્રમણ તાપમાન કહેવાય. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વિસ્તારની અંદર હિમ આચ્છાદિત પ્રદેશો આવેલા છે. એ સિવાય ઊંચા પહાડી પ્રદેશો હોય, કેટલીક જગ્યાએ ખીણ પ્રદેશો હોય. આવી જગ્યાએ તાપમાન વ્યુત્ક્રમણ અનુભવાતું હોય છે. તો આની નાનકડી વાત તાપમાન વ્યુત્ક્રમણની આ એટલા માટે કરવામાં આવી કે ક્ષૈતિજ અને ઉર્ધ્વ પ્રકારના આ બે વિતરણ છે, પણ ઘણી વખત અમુક જગ્યાએ તાપમાન ઉલટું ઘટવાને બદલે વધતું હોય એવી પણ પ્રક્રિયા અનુભવાતી હોય, એને તાપમાન વ્યુત્ક્રમણ કહેવાય. તો આટલે સુધી વિદ્યાર્થી મિત્રો આપણે અટકીએ છીએ. આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તમે સરસ રીતે આ પાઠનું સ્વાધ્યાય તમારી ફેરબુકમાં લખી નાખજો અને મને પછી તમે મોકલજો. આવી રીતે આ પાઠને જ્યાં તમને ન સમજાય જે મુદ્દો, ત્યાં વારંવાર રિપીટ કરશો તો તમને બરાબર રીતે સમજાઈ જશે. આજના દિવસે આટલે સુધી અટકીએ છીએ. અસ્તુ.